નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતની તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ લઈને ફરી એક વખત આપણી આ ચેનલમાં આવી ચૂક્યા છીએ। તો મિત્રો, કપાસના બજાર ભાવ જાણવા માટે વિડીયો અંત સુધી જુઓ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા વિડીયો સૌથી પહેલા તમને મળે અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। વિસનગર માર્કેટ યાર્ડમાં મિત્રો 1301 થી 1555 રૂપિયા રહ્યો છે। અમરેલી માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ 938 રૂપિયાથી 1549 રહ્યો છે મિત્રો। ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો કપાસના બજાર ભાવની, તો 1100 રૂપિયાથી 1491 રૂપિયા રહ્યો છે। રાજકોટ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવની વાત કરીએ મિત્રો, તો 1355 થી 1525 રૂપિયા રહ્યો છે મિત્રો। જામનગર માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ 640 રૂપિયાથી 1500 રૂપિયા રહ્યો છે। હિંમતનગરની વાત કરીએ મિત્રો કપાસના બજાર ભાવની, તો 1370 રૂપિયાથી 1520 રૂપિયા રહ્યો છે। હવે મિત્રો આપણે ભાવનગર માર્કેટ યાર્ડની પણ વાત કરીએ તો 1231 રૂપિયાથી 1491 રૂપિયા રહ્યો છે। શામસુદપુર માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ 1300 રૂપિયાથી 1511 રૂપિયા। વડોદરા માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ 1160 થી 1440 રૂપિયા રહ્યો છે। સાબરકાંઠા માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ 1490 થી 1540 રૂપિયા। બોટાદ માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ 1320 રૂપિયાથી 1548 રૂપિયા। મહુવા માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસના બજાર ભાવની વાત કરીએ તો 866 થી 1444 રૂપિયા। સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ 1311 રૂપિયાથી 1531 રૂપિયા રહ્યા છે। સેતપુર માર્કેટ યાર્ડની મિત્રો વાત કરીએ તો 1047 રૂપિયાથી 1481 રૂપિયા રહ્યો છે। મિત્રો, આવા જ રોજ બજાર ભાવ માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવનારા વિડીયો સૌથી પહેલા તમને મળે મિત્રો।